પાહીને થોડુંક જાડું રોટલું પડી જાય ને તો તરત લડી કે રોટલું વાળા કે કરવાનું એમ કરીને તો કે એટલે અમે બી લેબુ લેર ને આવે સાગર તો જો મિત્રો એ શરમાઈ જાય એટલેથી ગાનારા અને આપણે જઈએ બાઈને જેમ કે હોય તો પોણી હે ભરાઈ રહ્યું બધે જોડી આપણી ભાષા વાળું ચડાવ દે કે ના ગોમન ગોમો ગવાય નહીં શાંતિબેન તો જો મિત્રો જે મરસોનું કોર્સિંગ ચાલુ હતી તો આ બધા દોરા અલગ અલગ અહીં જુઓ આ હે લાલ દોરો આ સફેદ આ પીળો એટલે હર કોઈ હાથ દોરા અહીં અલગ અલગ તો મરસો પર આટલો આટલો બેઠો અહીં જુઓ કમ્પ્લીટ દેખાય આવી રીતે મરસો બેહાડી પછી એ મરસીઓનું પલટ કરી મારે ઘણો હગો હોય ને પૂછી તમારે ઘોર આગળ હોના ઓઢાહી કોઈ ઓઢાથી આ મરસીઓની નેટો અહીં તો મરસીઓનું બિયારણ આવે એ આગળ જાય પર હોય તો મરસો ખૂટીને બિયારણ કાઢીને પછી જાય તો આ પૂરા પલટવા રમેશ કાકા કોમ પૂરું થઈ ગયું કે બાકી હશે જેટલા દન કરવાનું પછી બંધ જેટલો મરસો બેઠો એમ લાગે હા હવે નહીં કરવું પડે ને આગળ તો હવે ફેર હોનું પલટ કરવાનું તો જો મિત્રો મરસીનો પલટ પૂરો થતા પછી ટોમેટીનો પલટ કરવાનો એવું કહી આ હી મારી જેઠ તો એણે પર હાદી કીધું હતું એટલે હું આવી છી તો એના પર વિડીયો બનાવ્યો અને સોરો બધા ખુશ થઈ જોઈ તો હવે જઈએ આપણે મરસો વેણવા જેમ કે મારે મરસો લઈ જવાનો થોડોક બાજીમાં નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી તો જો મિત્રો હવારમાં ઠંડી પર પડે છે તો મેં હવારમાં ફેટા પર ઉડી દીધા ને આ જો આપણે તો લુગડો પર પહેરી દઈએ ને સાદરો ઉડીએ ને જેકેટો પહેરી દઈએ ને એમ કરીએ પર આ અમારા ઘરે કૂતરો છે તો એમને હોઈ રહ્યો છું હું વિડીયો એમ બતાવું ને એટલી આળો મેળે તો હવારમાં બધાને જીજુને કોમ કરે બીજો વણગે બીજો પોણી મેલ્યું હે તો મારા આહુમાં શું કરે હે એ પણ હું તમને બતાવું જો દૂધી મળાઈ રહી શું કરે માં આ જો વહેલી વહેલી શાકની તૈયારી થઈ રહી હે દૂધીની તો અમે આપણે સારું નહીં જ છે નાય નહીં પછી રોટલા બનાવવાના તો મારે પોણી પર મેલાઈ જોઈએ તો કરાય જોવા જઈએ પોણી કોણ મેલે એ પર હું તમને બતાવું તો જો જયપાલના પપ્પા ને જયપાલ બે પોણીઓનું કરી જુઓ બેઠા બેઠા સુલાન થણમાં આ હવારનું કોમ આવે ઠંડી લાગે આજે રવિવાર હે શાંતિ આજે તો જો આજે અમે હે કે બધો લેટ ઉઠ્યો હતો જેમ કે આજે રવિવાર હતો વહેલા સ્કૂલમાં સીઓને જવાનું હોય ને તો 4 ન ઉઠી જઈએ કદાચ 4 વાગતા ન ઉઠી જાય 4:30 વાગતા ન ઉઠી જઈએ એમ ઉઠશે એટલે એનું પોણી મેલવાનું ને પાછું આ નાહવાનું ને ખાવા બનાવવાનું ને કરતે કરતે 100 થઈ જાય તો 100 પછી સીઓને ઉઠાડીએ તો 100 પછી સીઓ નહીં એમ કરીએ એટલામાં 7 વાગી જાય 7 વાગે 7:30 વાગે સ્કૂલમાં ગાડી આવી જાય તો જો કમ્પ્લીટ દેતા હળગે આ આપણે ગોમડાની સિસ્ટમ હે ગોમડામાં ચમ કે પહેલી દેતા જ જોઈએ આપણે હિયાળાની આપણે લોકોને તાપવું પડે આપણે લોકોને પોણી વાળવું પડે વાડોમાં જવું પડે ચોક ડેરીમાં જઈને આવી ગમે તે જઈને આવી તો પહેલી દેતા હળગાવે મસ્કી તો આજ તો જયપાલી પર જેકેટથી પહેરી જો એ બી સુલા થોડો હીરો મિત્રો હવે હે કે અમે ઘરનું કામ બધું કમ્પ્લીટ કરી આવીશું ને થોડો લાકડો લેવા પર જતો અમે જેમ કે અમે ડુંગરામાં બધો લાકડો લાવી જેમ કે સુમાહા બદલે ભેગો કરી તો અમે પર ભેગો કરવા જતો તો થોડાક ભારા ઉતાર્યા ને પછી અમારા હાઉમાં ડાડ્યો કરતો કે તમે એકદમ સણોની ભાજી બનાવીને ખાઈ લીધી હે તો મારા પર ખાવી એમ જેમ કે જો એના દન ઘેર નહોતો ને જયપાલ પરેશાન કરતો એટલે અમે સણોની ભાજી વેણવા આવ્યા હતો તે અમે તો ખાધીએ પર એનેથી ખાધી એટલે અમે હું સણોની ભાજી વેણવાની આ જુઓ ફરી એક વાડામાં સણાઈ તો આ બી કમ્પ્લીટ થઈ જાય ને જે હું વેણવા છું એ પર પહેલાં મારા પહેલાં જો ઉપડી જો અહીં સણોની ભાજી વેણવા જેમ કે મને કહેતો મને વેણવા લાગવા આવવું પડે તો હું અમીજું જેમ કે આજે રવિવાર હતો ઘરનો લુગડો ધોવાના જોડા ધોવાના હતા સુરો નહીં બધો નેણો કપડો હપડો બધો ધોવાઈ ગયો બધું કમ્પ્લીટ હૂકવી દીધું એટલી પછી હું નહેરી તો શું અમારી બાજુ તો બધે ખેતીઓ થઈ ગઈ કમ્પ્લીટ હવે પોણી મિલવાનું ચાલુ કર્યું
પર હજી ખાતરની તોણાતોણ થાય, ખાતરથી આવ્યું એટલી પછી ખાતર આવે એટલી પાસે ઘઉંમાં પાણી વાળવું પડે, એટલી પાછું ઘઉંનું કોમ કરવું પડે. તો હમણાં 2 દિવસ અમે ઘરનું કોમ પર ચાલુ કરવાનું હોય એટલે 2 દિવસમાં થોડોક લાકડો પર ભેગો કરી દઈએ, પછી આપણા કોમમાં ચાલુ. તો જો મિત્રો હું ભાજી વેણવા આવી છી, તો આ મારા હાવમાં વેણી આટલી વેણી હે અને હજી બાકી હોય બધે વેણવાની નહીંમાં તો થાય એવીથી. તો અમે એક એક ડીરો તોડીને વેણવાની. આ જો સોનાની ભાજી વેસીને. તો જો મિત્રો અમે ભાજી લી ને હું વળતી વળી જી ને મારા હાવમાં તો નેસે ઘેર રહી જો ચમકે એ થોડી વાર બેસી તાને ઘેર આવી પર ખાવા બનાવવાનું મારે હે એટલે હું હેડી લીની તો એ ઘેર લીધી અને ભાજી તૈયાર કરી દે પછી ખાવા બનાવવાનું આજનું તો ફિક્સ થઈ ગયું. જેમ કે હવરામાં ધનુગે ધનાથ મેં એટલે આપણા ગામડામાં તો જો સીટી પહોણ હોય ને તો આજી સબ્જી લાવીએ પેલી સબ્જી લાવીએ એમ કરીને ખાવા બની જાય. પર બજારની સબ્જી લાવીએ તો 1-2 દાડાથી ચાલતી, જેમ કે બરબાદ થઈ જાય, બગડી જાય ગમે તે. આપણે ટોમેટો લાવીએ કોઈ બી લાવીએ તો બેટાકોણ ડુંગળી બેઝરે 4-5 દન લગન કે બીજું કશું શાક કરવાનું રે નહીં હારું પર નહીં લાગે એટલી. તો અત્યારનું તો બની ગયું, જેમ કે ભાજી લીધી એટલે અત્યારે હું ઘેર જઈને હવે ભાજી બનાવી. ઘરનું કોમ જીરણો જેટલો બધો હોય બધો આજે નેસે જ. જેમ કે જયપાલના પપ્પા, મારા હાવમાં, મારો મોટો સિયો બધો નેસે ઘેરી. તો હું હેડી હું, મને ખબર હે કે ઘેર મારે કરવું પડે એમ. તો જો મિત્રો હું આવતી ભાજી વેણલીની તો આ પલટ મારા ઘરના બાજુમાં જ હતો. તો મને પલટમાં સિયો અહીં બધો ને હોય મારે જેઠની દેરણીઓ ને જેઠણીઓ બધો અહીં. તો મને હાદી કીધું હે કે તમે અહીં આવો એમ કરીને. તો હું પલટમાં આવી જઉં. હવે પલટનું પર તમને એ પર બતાવતી છું ને હું પર જોતી છું, જેમ કે થોડો મરસો પર લઈ જવાનો અહીં મારે. તો મરસો લેવા હોય તો હોય આવો એમ. તો જો હોય તો એની પોણી ચાલુ કરી દીધું હે ને તો પૂરો પા એમ પોણી. તો આ જો મરસીનું કોમ ચાલુ હે, બધા સીઓ આવી રહ્યો છે. તો જો મિત્રો આપણે તો વ્લોગ બનાવીએ એટલે આપણને તો શરમે નહીં આવે, શરમ આવે પર એમ કે બોલવાની પ્રેક્ટિસ પડી જાય, કેમેરા આગળ ઊભું રહેવાની પરવણો બધો નહીં હે કે નવો એટલે ઓણને શરમ આવે કે વિડીયો જેવો દેખાવું છે કોઈ દેખાવાની કોઈ આપણે એવુંથી કરવું. જેમ કે આપણે હે કે ગામડામાં છીએ, આપણે ગામડામાં રંગનો કપડો બદલી લે ને તો બી ફરક નહીં પડે, જેમ કે આપણે ધૂળમાં રહેવું પડે. એટલે આપણે તો ઘરના વેશમાં હોય ને એ જ બરોબર છે. આપણે જેવું કે અહીં જેવા દેખાવું એવું આપણેથી દેખાવાનું, આપણે એક મહેનત કરવાની. આગળ બોલાવી તો ફરી હું આગળ હેઠું, જેમ કે પોણીએ ભરાઈ રહ્યું હે. તમે આજે હોય પોણી ભરાઈ રહ્યું હે ને મને હાદી કીધું, મારે તો બેસી બોલો હેડા. હા એવું લે. તો આજે જણો પરિવાર પ્લોટમાં આવ્યો છે જોવા કે જેવી રીતે કોમ કરી એમ કરીને. તો એ મને હાદી કહેતો તો આટલો સીઓ બધો ખુશી, એટલી હું ખુશ છું, જેમ કે આપણો પરિવાર જ ખુશ રહેવું જોઈએ. આપણે જોઈને આપણને નેનો સીઓ ખુશ રહે ને તો આપણે ખુશ થઈ જઈએ. તો બધો ખુશથી જ જોઈ જુઓ. આજે અમને વિડીયો મળ્યો એમ કહી તો હું એને વિડીયોમાં લાવ્યું. કેવું લાગે છે વિડીયો મારું? અચ્છું લાગે. કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો. જય માતાજી. જય માતાજી. જો હું આજે સણોની ભાજી વેણી છું. જો તમે સણોની ભાજી ખો? હા. ચીચમ બનાવી તમારી હાડી? અરે અમાર તેલમાં બનાવે. તેલમાં બનાવે? હા. અમાર પાણી બનાવે. પાણી મૂકી બનાવતા હોય. તો જો મિત્રો એની ભાષા પર બોલવાનું એટલું મસ્ત લાગે છે, જેમ કે બીજો નહીં ગમતું હોય તો કોઈ નહીં, પર મન તો ખુશી છે, જેમ કે મને તો પસંદ આવે. તો તમારી હાડી કેવી વાતો કરજો, મને એક ખુશી થકી કમ્પ્લીટ વાતો. તમારા છોકરા રોટા દાદા તો વિદ્યાર્થી એમ કે રોટા ખાધા કે હોઈ જા ને આ કપડા ધોવાનો હોય એને શું કી કપડા પછી જે આ વાસણમાં આપણે વાસણો ગહેવાનું હોય કે અમારે ગહેવાનું એમ કે તમારે શું કી થાંભળો દી ના કેમ થાંભળો દઈ નાખે માજી નાખે એમ કે. તો જો મિત્રો બીજાને થાંભળો દઈ નાખે એમ કે, બીજાને માજી નાખે એમ કે. તો બધો એની ભાષા હવે તમારી ભાષામાં એક ઘણું સંભળાઈ દો મને, એટલે હું ખુશ થઈ જઉં.
બધાથી નહીં, બધી ફેમિલી થી. ચલો ચલો તમારે હોય નહીં જોવાનું, તમારે ગાવાનું. હો ગોતમ તમારે કશું નહીં કહેવાનું, તમને જેવું મગજમાં આવે એવું આપણે તો બોલો ગે. તમે તમારે ગો. ગમડ તોડ નહીં ખાઈ છે જો અકડતી ગમડ ચાલો તે ગમડ તોડ અલે ગો હેડો. ચલો માતાજી હા જય ચાલુ કરો. હું નહીં જોઈ રહ્યું, બસ હું વડા પાસે જોઈ રહ્યું કેમેરા. ચલો માતા બસ ઇન્સ્ટાગ્રામ માં સડાવંગા કરતો મંગરો રે મારી કળક તારે ચાલુ કરાડો. કોણ લે અરે પેલા અરવિંદ આપણે અરવિંદભાઈ વાળું ગાઈ નાખો. અમે અરવિંદભાઈ નો વિડીયો પર જોઈએ ને. હા બોલે કડ આજ દિવાળી કાલ દિવાળી ક્યાં દિવાળી અરે દિવાળી તો જતી રહી, કમ્પ્લીટ ગણું ગાઈ નાખો. અરવિંદભાઈ કેવું ગણું ગઈ કહડ. बोलो कि बोलो खुश हो बोलते हैं। नहीं बोलता ले गणुं गई. વાઈટ બોલેરો રોડ માથે તોરે ભૈયા વાઈટ બોલેરો રોડ માથે અરે ગો ગઈ એ તો એટલું થોડું ગળાય. મસ્ત તમારી ભાષા ગો ને. એ ચલો પાતીજી મહારાજ હા હા ગાઈ નાખો આપણે. કેમ છે ન્યામી વાહી ચાલુ કરા. ટાઈમ બોલો લેરો લેરો આવે હા એ જુગો ના આપણે લેબુ વાળું. કેમ લે સિંહ કેમ લે કયો આ તો ગાતા જ નહીં ની લે. કેમ સિંહ બસ મુકું મને આવડતું એટલે લેરો લેરો આવે લીધું કો તો કે એટલે અમે બી લો લેબુ લેરો લેરો આવે લેબુ લેરો લેરો આવે પછી આગળ. તો જો મિત્રો એ શરમાઈ જાય એટલેથી ગાનારા ને આપણે જઈએ બાઈને. જેમ કે હોય તો પોણી હે ભરાઈ રહ્યું બધે જોડી આપણી ભાષા વાળું સડાવ દે કે તો આ બધા દોરા અલગ અલગ હી જુઓ. આ હે લાલ દોરો, આ સફેદ, આ પીળો, એટલે હર કોઈ હાથ દોરા અહીં અલગ અલગ. તો મરસો પર આટલો આટલો બેઠો હી જુઓ કમ્પ્લીટ દેખાય. આવી રીતે મરસો બેહાડી પછી એ મરસીઓનું પલટ કરી. મારે ઘણો હગો હોય ને પૂછી તમારે ઘોર આગળ હોના ઓઢાહી કોઈ ઓઢાથી આ મરસીઓની નેટો હી તો મરસીઓનું બિયારણ આવે એ આગળ જાય પર હોય તો મરસો ખૂટીને બિયારણ કાઢીને પછી જાય તો આ પૂરા પલટવા. રમેશ કાકા કોમ પૂરું થઈ ગયું કે બાકી હશે? જેટલા દન કરવાનું પછી બંધ. જેટલો જેટલો મરસો બેઠો એમ લાગે. હા હવે નહીં કરવું પડે ને આગળ તો. હવે ફેર હોનું પલટ કરવાનો. તો જો મિત્રો મરસીનો પલટ પૂરો થતા પછી ટોમેટીનો પલટ કરવાનો એવું કી. આ હી મારી જેઠ તો એણે પર હાદી કીધું હતું એટલે હું આવી છી તો એના પર વિડીયો બનાવ્યો અને સોરો બધા ખુશ થઈ જોઈ. તો હવે જઈએ આપણે મરસો વેણવા. જેમ કે મારે મરસો લઈ જવાનો હોય થોડોક બાજીમાં. મરસો નરસો વેણી આવ્યા ત્યાં જઈએ બધો ઘેર. તો આટલો મરસો પર લાવી જુઓ. એટલો મરસો વેણાય એટલી ભાજી બનીએ. તો હવે આપણે કરવાનું હે ગંદનું કો. પોણી મેલ્યું કોઈ બોલશે. તો જો મિત્રો આ મારા હાઉમાં તો કાશી ભાજી ખાઈ એટલે હું કેમેરા આગળ બતાવું કે વણોની કાશી ભાજી એટલી ગેડો મને ખાય ને ગમે જેવું એણની એની જે આપણે વાગડીમાં ગોમડોમાં જેવી સબ્જી હોય ને આ દેશી વાડોનું ગમે તે વાડોનું એવી એવી સબ્જી એણને સારી લાગે એટલે આજે એણોને ભાજી ખાવાની હતી એટલે મેં એણો ભેગી વેણવા જીધી. તો હવે તમારે નહીં નાખો બસ મારનું. તમે સ્કૂલનું જોડું ધોયો બેટા? ના ચમની ધોયો મને દો વાય ને મે માને કે તું તમે ધોઈ નાખો એમ. તે નહીં ધોયો? ના મને નહીં ધોવાય મને આવડે નહીં. તો જો મિત્રો આ વખતે મૈપાલ હે ચોથીમો એટલી 4 ક્લાસ ની. હા
તો 4 ક્લાસમાં હે તો મૈપાલી એમ શરત પાડી હે કે મમ્મી હું ફર્સ્ટ ફરી વાર આવું તો મને હું આલ્યું હોય એના બદલામાં એમ. તો જો મિત્રો એટલું બધું મોટું આલવાની તો અમને પહોંચના પૈસાથી પર મૈપાલને કીધું હોય કે જો મૈપાલ તું ફર્સ્ટ આવે ને આ વખતે તો બધો ના કરતે % હારા લાવે તો મળે હે ઘડિયાળ, બરાબર. તો ટાઈમ બી જોવા કોમ લાગે બધું, તો ખુશ છે ને. તો આ વખતે શરત બોધી હે ઘડિયાળ લેવી હોય 1200 રૂપિયા વાળી ઘડિયાળ લાવી એમ કે તો 1200 રૂપિયા વાળી ઘડિયાળ લેવી હોય તો % હારા બનાવવા પડી એમ કરીને. તો ઓકે મિત્રો અમે હે કે નાઈની રેડી થી જો હવે બનાવવાના હી મકાઈના રોટલા. તો ઘઉંના રોટલા તો હે ને આસાની થકી બની જાય, પર મકાઈના રોટલા બનાવવા એટલું કઠિન રહે કે હાથોમાં મેળીને હાથી ને આમ કડક બની જાય. તો હું બનાવું આજે મકાઈના રોટલા, જેમ કે બધાને મકાઈના રોટલા ખાવાના એટલે. જો હું મકાઈના રોટલા કરવા પર બેસી જી હું, જેમ કે ફોન હવાવાળું માર પણ કોઈથી, એટલે રોટલું બનાવતે તો ફોન હવાય નહીં, એટલે રોટલો બનીને તૈયાર થાય તાણે હું તમને બતાવું. તો જો મિત્રો આ રોટલું બની ગયું કમ્પ્લીટ. તો કમ્પ્લીટ ફૂલી ગયો, ગવન ફૂલી જાય ને એવું. તો અહીંયા રોટલો મેળ દઈએ ને હજી ફરી રોટલો કરવાનો હોય. તો જો મિત્રો હવે રોટલો કરું હું આ લોટ લીધો હે, હવે મેળું જેટલી વારી રોટલો બની રહે. તો આ લોટ મેળડી અને કમ્પ્લીટ તૈયાર કરી દીધો. હવે રોટલો કરવાનો મારે. તો જો મિત્રો આટલી બધી વાર થાય મકાઈનો રોટલો કરતે ને આપણા ઘરમાં 4-5 સદસ્ય હોય ને એમાં એક સદસ્ય એવું હોય ને કે રોટલું હોય ને થોડુંક જાડું થાય ને તો બી ખોડ કાઢે, અને થોડો રોટલો એવો દેખાતો હોય ને ધોળો તો બી એમ જાણે કે આ તો કાસું હે, આવું હે તેવું હે એમ કરીને ખોડ કાઢી. પણ જે ઘરમાં રોટલો કરે ને મકાઈનું કરીને આલે ને એની બિલકુલ ખોડ નહીં કાઢવાની, ચમ કે એને જેટલી કહીટા પડે એ તો એની જ ખબર હે. ચમ કે ઘણું વીતે આપણને દૂધ મેળતે તાણી આપણને મકાઈનો રોટલો બની રહે એટલી. તો આ જો હું બનાવું મકાઈનો રોટલો, તો મારા ઘરનો એ પર ખોડ કાઢીએ એવું થઈ કે તમારા ઘરનો કાઢીએ. અમારા ઘરમાં જે પેલા પપ્પા ને થોડુંક જાડું રોટલું પડી જાય ને તો તરત લડી કે રોટલો વાળા કે કરવાનું એમ કરીને. આજ તો જાડા કન્યા શાહી ઉતાવળમાં એમ કે હું આજે હડીને બેઠી રોટલા કરવા. સળની ભાજી બનાવીએ, મકાઈના રોટલા એવું ખાવાનું આજે. એમ આવડે. તો જો મિત્રો હું બનાવું મારી દેરોણી બેહી રહી, જેમ કે એણાની હે ને એટલું બધું મકાઈનો રોટલોથી ફાવતું એટલે હું બનાવું ફટાફટ. તો આ જો ક્લિયર બની ગયું. હવે હે કે લોઢીમાં નાખવાનું એમ બનાવવાના રોટલા. જો મિત્રો આજનો વ્લોગ હતો મારો આ. તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.